નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 7 એટલે કે યામ ભૂમિતિ, જેની અંદર આજે આપણે લોકોએ આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે ઉદાહરણ નંબર 5. બોર્ડની પરીક્ષા માટે ઉદાહરણ નંબર 4 અને ઉદાહરણ નંબર 5 ખાસ કરીને મોસ્ટ આઈએમપી છે, એને નોંધ કરી લેજો અને આની ખાસ કરીને તૈયારી કરજો. તમને એસએ 1 ની પરીક્ષાની અંદર પણ ફાયદો થશે અને સાથે સાથે બોર્ડની પરીક્ષાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આનો ફાયદો તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે ઉદાહરણ નંબર 5. અહીંયા ખાસ અગત્યની અને મસ્ત મજાની એક માહિતી તમારા સુધી લાવ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, નવનીત પ્રકાશન છે એ શિક્ષકો અને વિદ્યાર્થીઓની પહેલી પસંદ રહી ચૂકેલી વસ્તુ છે. તો જેની અંદર તમને લોકોને અહીં 135 થી 136 નંબરના પેજ ઉપર તમને લોકોને મસ્ત મજાનું ઉદાહરણ નંબર 5 આપેલું છે. રેડી? અને સરળ ભાષામાં છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, પાછળના ભાગમાં તમને લોકોને કૌશલ્ય વર્ધક અથવા કૌશલ્ય ચકાસણી માટેના દાખલાઓ પણ આપેલા છે. આની જેવા જ દાખલા હશે જે તમે સોલ્વ કરશો, તમારી જાતે તમે એની પ્રેક્ટિસ કરશો, તો તમારા ગણિત વિષયની અંદર જે રહેલી કચાશો છે એ કચાશ તમારી દૂર થઈ જશે. તો આના માટે ખાસ કરીને જો તમે આ નવનીત પ્રકાશનનું નવનીત મટીરિયલ વસાવવા માંગતા હોય તો અહીંયા આપેલો જે નંબર છે એ નંબર ઉપર તમે કોલ કરીને ઘર બેઠા તમે ફ્રી ડિલિવરી લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર શરૂ કરીએ ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5 ની રકમ તમને કંઈક આવી આપેલી છે કે બિંદુઓ, રેડી, બિંદુઓ A 6 અલ્પવિરામ 5 અને B -4 અલ્પવિરામ 3 થી સમાન અંતરે હોય તેવું y અક્ષ પરનું બિંદુ તમારે શોધવાનું છે. અહીંયા કયું બિંદુ શોધવાનું છે? y અક્ષ પરનું બિંદુ તમારે શોધવાનું છે. તો y અક્ષ પરનું બિંદુ શોધો અને y અક્ષ પરના બિંદુ શોધ્યા પછી તમારે લોકો આની અંદર કામ કરવાનું થશે. ચાલો, y અક્ષ પરનું બિંદુ તમારે લોકોએ શોધવાનું છે અને એવું લાગે તો બે બિંદુ વચ્ચેનું અંતર પણ તમારે લોકોએ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર કામ કઈ રીતે કરશું? ચાલો, એકદમ સિમ્પલ બાબત છે. મેં તમને યાદ રાખવાનું કીધું હતું કે અહીંયા સમાન અંતરે હોય તેને ધ્યાનમાં લઈ લેવાનું. અગાઉના ભાગના વિડીયો જો તમે ન જોયા હોય તો ચોક્કસથી જોઈ નાખજો, કારણ કે એ ખાસ અગત્યના છે તમારા માટે. કારણ કે બધા વિડીયોમાં આપણે લોકો ડિટેલિંગ સાથે ચર્ચા કરીએ છીએ, એથી તમને લોકોને ખ્યાલ આવી શકે કે ભાઈ દાખલાની અંદર તમને કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે અને દાખલાની રકમ કેવા પ્રકારની પૂછાણી ત્યારે આપણે એક્શન કઈ રીતેનું લેવાનું છે. આ બાબતની બધી ચર્ચા આપણે લોકો કરીએ છીએ. તો અહીંયા તમારા લોકોએ ધ્યાન રાખવાની બાબત આ છે, સમાન અંતરે. રેડી? આ બાબતનું ધ્યાન રાખવાનું છે. ચાલો, કયા અક્ષ પરનું કીધું? y અક્ષ પરનું કીધું. તો આપણે ડિટેલમાં એને થોડુંક સમજી લઈએ. થિયરીના વિડીયોની અંદર આપણે લોકોએ સંપૂર્ણ રીતે ચર્ચા કરેલી છે કે જો બિંદુ y અક્ષ પરનું હોય તો એનો એક્સિયામ 0 થાય. જો બિંદુ y અક્ષ પરનું હોય તો એનો એક્સિયામ 0 થાય તો તે બિંદુના યામ 0 અલ્પવિરામ y થાય. રેડી? 0 અલ્પવિરામ શું થઈ જશે? y થઈ જશે. તો 0 અલ્પવિરામ y થશે તો અહીંયા બિંદુ તમને આપેલા છે એ પ્રમાણે આપણે કામ લઈએ તો અહીં આવું થશે. ધારો કે ચાલો, ધારો કે A 6 અલ્પવિરામ 5 અને B -4 અલ્પવિરામ 3 થી સમાન અંતરે હોય તેવું y અક્ષ પરનું બિંદુ P 0 અલ્પવિરામ y ધારતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્યારેક તમને y અક્ષની જગ્યાએ x અક્ષ પણ આપે. રેડી? x અક્ષ પણ આપે તો તમારે વાક્ય તો આવું જ લખવાનું. અહીંયા x અક્ષ થઈ જશે અને અહીંયા x અલ્પવિરામ 0 થઈ જશે. આવો દાખલો પણ તમને લોકોને સ્વાધ્યાય 7.1 ની અંદર આપેલો છે, દાખલા નંબર 7. રેડી? આવો જ દાખલો આપેલો છે, દાખલા નંબર 7. રેડી? ખાસ કરીને ધ્યાનમાં રાખજો. ચાલો આપણે આગળ બાબત કરીએ એની. તો કે અહીંયા PA બરાબર શું થઈ જશે? PB. તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, PA બરાબર PB. હવે આપણા સૂત્રની અંદર અંતર સૂત્રમાં વર્ગમૂળ છે. વર્ગમૂળની અંદર આપણે x1 - x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 નો હોલ સ્ક્વેર લઈએ છીએ. રેડી? તો વર્ગમૂળ ન લેવું પડે ને એટલા માટે વર્ગ કરી નાખો. તો બંને બાજુ વર્ગ લેતા તો અહીંયા PA નો સ્ક્વેર બરાબર શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? PB નો સ્ક્વેર.
પી નો સ્ક્વેર બરાબર પીબી નો સ્ક્વેર. ચાલો હવે અંતરસૂત્ર આપણે એપ્લાય કરીએ તો આની અંદર ખાસ કરીને યાદ રાખવાનું પી બિંદુને પહેલા રાખવાનું, એ બિંદુ પછી, એટલે પી એ અને પી બી આ જે રીતે લખેલા છે ને એ રીતે જ આમ લખજો, દાખલો સરળ બની જશે. તો કાઉન્સનો સ્ક્વેર પ્લસ અહીંયા શું આવશે કાઉન્સનો સ્ક્વેર બરાબર કાઉન્સનો સ્ક્વેર પ્લસ શું આવશે કાઉન્સનો સ્ક્વેર. થઈ ગયું. ચાલો કિંમત અંદર એડ કરીએ તો અહીંયા થઈ ગયો પી નો યામ કયો આપેલો છે એક્સયામ 0 માઇનસ એ નો એક્સયામ તો કે 6. રેડી. પછી y માઇનસ કેટલા થઈ ગયા 5 અહીંયા જોઈ શકો છો. ચાલો હવે આ બે વચ્ચે તો 0 પ્લસ કેટલા થઈ ગયા 4 અને અહીંયા કેટલા થઈ ગયા y માઇનસ કેટલા થઈ ગયા તો કે 3. ખ્યાલ આવી ગયો. આ રીતેના થઈ ગયા તમારા કામકાજની અંદર. ચાલો હવે શું કરશું આપણે તો કે હવે અહીંયા 0 માઇનસ 6 કરો એટલે કેટલા થઈ ગયા 6. તો અહીંયા 6 નો વર્ગ કેટલો થઈ ગયો 36 પ્લસ આનું વિસ્તરણ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો આગળના દાખલામાં, એટલે કે ઉદાહરણ નંબર 4 ની અંદર આગળનો જે ભાગ છે એ ભાગની અંદર મસ્ત મજાનું વિસ્તરણ વાળું તમને કામ કરાવેલું છે. કયા સૂત્રને આધીન કામ થશે તો કે a પ્લસ ઓર માઇનસ b નો હોલ સ્ક્વેર. રેડી. તો અહીંયા થઈ જશે a નો સ્ક્વેર પ્લસ ઓર માઇનસ 2ab રેડી પ્લસ b નો સ્ક્વેર. આ સૂત્રને આધીન કામ થાય છે, આ ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો તો આને આધીન તમારે કોઈ કામ કરવાનું છે તો અહીંયા શું થઈ જશે y નો સ્ક્વેર માઇનસ છે તો માઇનસ બંનેનો ગુણાકાર તો 5 ગુણ્યા y કેટલા થઈ જાય 5y એને ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા 10y પ્લસ 5 નો વર્ગ કેટલો થઈ જાય 25 બરાબર અહીંયા 4 નો વર્ગ કેટલો થઈ ગયો 16 પ્લસ અહીંયા શું થઈ જશે તો કે y નો સ્ક્વેર માઇનસ આ બંનેનો ગુણાકાર એટલે 3 ગુણ્યા y કેટલા થઈ ગયા 3y એને ગુણ્યા 2 એટલે 6y અને પ્લસ કેટલા મળી ગયા વિદ્યાર્થી મિત્રો અહીંયા 9. રેડી. હવે ચાલો બરાબરની બંને બાજુએ સમાન મૂલ્ય અને સમાન નિશાની વાળા પદ ઉડી જાય. જોજો ધ્યાન રાખજો, બરાબરની બંને બાજુએ સમાન મૂલ્ય અને સમાન નિશાની વાળા પદ ઉડી જાય તો અહીંયા y નો સ્ક્વેર અને y નો સ્ક્વેર ઉડી જશે. ચાલો બીજા કોઈ પદ આપણે ઉડે એવા લાગતા નથી, પરંતુ અહીંયા ખાસ આપણે એક સ્ટેપનો વધારો થશે. આપણે અહીંયા શું કરશું તો કે -10y 25 અને 36 નો તમારા લોકોએ સરવાળો કરી નાખો તો કેટલા થઈ ગયા 1 વિદા પડી 1 અહીંયા 3 ને 3 6 થઈ ગયા એટલે 61 થઈ ગયા અને કેવા આવશે પ્લસ. ચાલો આગળની ક્રિયા બરાબર અહીંયા થઈ ગયા -6y 16 અને 9 નો સરવાળો કરશો કેટલા થઈ ગયા 25. કામ થઈ ગયું. હવે y વાળા પદ એટલે કે ચલ વાળા પદ એક બાજુએ અચળ પદ એક બાજુએ લઈ લેવાના. તો ચલ વાળા પદ ની અંદર આ 6y છે એ આ સાઈડ આવે તો આ સાઈડ આવે તો કેવા થઈ જાય પ્લસ થઈ જશે. તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો -10y અને આ પદ આ બાજુ આવ્યું એટલે +6y. એ જ રીતે 25 માઇનસ કેટલા થઈ ગયા 61 અહીંયા થઈ ગયા. તો 25 માંથી આપણે 61 ને બાદ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આની અંદર બંને પદની નિશાની જુઓ તો કે સજાતીય પદો છે, બંને પદની નિશાની કેવી છે તો કે વિરુદ્ધ. વિરુદ્ધ હોય તો થાય બાદબાકી. તો અહીંયા થઈ ગયા -4y રેડી. અને 61 માંથી 25 ને બાદ કરવાના છે. કેમ તો કે બંને પદની નિશાની વિરુદ્ધ છે, વિરુદ્ધ છે એટલે બાદબાકી થાય. મોટામાંથી નાનું બાદ એટલે મને કેટલા મળી ગયા 36. જવાબને મોટા પદની નિશાની એટલે કેવું આવશે માઇનસ. રેડી. ચાલો y ને કરતા બનાવીએ તો y બરાબર અહીંયા કેટલા થઈ ગયા -36 ના છેદમાં -4. તો તમને જવાબ કેટલો મળી ગયો y બરાબર 9 મળી ગયો. તો અહીંયા તમને લોકોને y બરાબર 9 કિંમત મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા y અક્ષ પરનું બિંદુના યામ કયા કયા થઈ જશે 0 અને y થશે. આમ y અક્ષ પરનું બિંદુ P ના યામ કેટલા મળે છે 0 9 મળે. આ રીતેનું કામ થશે. રેડી. અને વિદ્યાર્થી મિત્રો જો તમને અંતર સૂત્રથી માપ મેળવવાનું કીધું હોય અહીંયા તમને AP અને PB બે મેળવવાના કીધા હોય તો એની અંદર તમારા લોકોએ અંતર સૂત્ર એપ્લાય કરી દેવાનું. રેડી. અંતર સૂત્ર એપ્લાય કરી અને કામ તમારે કરી દેવાનું. આની અંદર કોઈ ચર્ચા અત્યારે છે નહીં, તો આ રીતે આપણે લોકોએ દાખલો ગણવાનો થાય. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ છીએ કે તમને લોકોને સંપૂર્ણ દાખલાની અંદર ખબર પડી ગઈ હશે. રેડી. અને જે વચ્ચે વચ્ચે આપણે લોકોએ તમને લોકોને નોટ આપીએ છીએ એ નોટને ખાસ કરીને યાદ રાખજો, જેથી તમને દાખલો ગણવામાં એકદમ સરળતા રહે.
બરાબરની એક્ઝેક્ટ નીચે બરાબર રાખીને જ તમારા લોકોએ કામ કરવાનું છે. અને આ પદ્ધતિથી દાખલો ગણશો તો બોર્ડની અંદર સંપૂર્ણ માર્ક્સ મળવાપાત્ર બની જાય. એટલે સંપૂર્ણ માર્ક્સ મળવાપાત્ર મળી જાય. એક પણ માર્ક્સ તમારો લોકોના અહીંયા કપાય નહીં. જેટલી માહિતી આપેલી છે એ પ્રમાણેનું તમારું અહીંયા કામ તમારું કમ્પ્લીટ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો. આના જેવો જ દાખલો તમને સ્વાધ્યાય 7.1 ની અંદર 7મા નંબરનો દાખલો આપેલો છે, જેની અંદર અહીંયા તમને y અક્ષના સ્થાન ઉપર તમને કેટલા આપેલા છે તો કે x અક્ષ આપેલું છે. રેડી. પણ સેમ તમારે આ રીતે જ દાખલો ગણવાનો થાય. તો વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલાની અંદર પૂરેપૂરી સમજ આવી ગઈ હશે. રેડી. એવી આશા સાથે આપણે આ વિડીયોને અંત આપીએ. તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને વિદ્યાર્થી મિત્રો તૈયારી જોરદાર કરશું તો બોર્ડની પરીક્ષાની અંદર સારા માર્ક્સ આવશે ને આવશે જ. રેડી. તો આ સાથે આપણે વિડીયોને અંત આપીએ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.